વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 શીખી ગયા છીએ. હવે આપણે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે ભણીશું. પૂર્ણ સંખ્યાઓ ભણતા પહેલાં પ્રાકૃતિક સંખ્યા એટલે શું, તેમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તે વિશે જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યામાં 1થી અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે, એટલે કે 1, 2, 3, 4. હવે એમાં આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યામાં જો એક પ્રાકૃતિક સંખ્યા ઉમેરવામાં આવે તો બીજી પ્રાકૃતિક સંખ્યા મળે છે. તો 16 + 1 = 17, 29 + 1 = 30. એવી જ રીતે એક સંખ્યા બાદ કરીએ તો પણ પ્રાકૃતિક સંખ્યા મળે છે, જેમ કે 16 - 1 = 15, 34 - 1 = 33. પણ પ્રાકૃતિક સંખ્યા 1ના પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી, કારણ કે 1ની પહેલાં 0 આવે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરાય તો બનતી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓમાં કહેવામાં આવે છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 0નો સમાવેશ થાય છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં 0, 1થી અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે આપણે પૂર્ણ સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે થાય તે વિશે જોઈએ. આપણે એક ફૂટ સ્કેલની મદદથી એક લાઈન દોરવાની હોય છે. એમાં થોડાક અંતરે, એટલે કે એક એકમ અંતરે, એટલે કે 0, 1, 2, 3, 4, 5 દર્શાવવામાં આવે છે. આ રીતે સંખ્યા રેખાની મદદથી બે સંખ્યાઓ વચ્ચેનું અંતર આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત આપણે તેઓ કઈ દિશામાં છે એ બી જાણી શકીએ છીએ, અને કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી છે તે પણ જાણી શકીએ છીએ. હવે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાના કેટલાક નિયમો છે. નંબર 1, પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા જ હોય, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોય તો ના, કારણ કે 0 તેમાં આવતી નથી, માટે તે આ વિધાન સાચું ન બની શકે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા એ અનંત ધન પૂર્ણાંક છે. હવે આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યાઓનો સરવાળો કઈ રીતે કરી શકાય તે જોઈએ. નંબર 1, 3 અને 4નો સરવાળો કરીએ તો જવાબ 7 આવે છે. હવે સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો કરીએ. અહીંયા સંખ્યા રેખા દોરવામાં આવી છે 0થી 8 સુધીની. હવે સરવાળો કરવો એટલે નાની સંખ્યાથી જે સંખ્યાનો સરવાળો કરવાનો હોય તેટલું જમણી બાજુ ખસવું. અહીંયા નાની સંખ્યા 3 છે અને તેમાં ઉમેરવામાં 4 આવે છે, એટલે કે 3થી 4 એકમ જમણી બાજુ ખસવું. તો 1, 2, 3 અને 4 જે 7 ઉપર આવે છે, તેથી તેનો સરવાળો 7 થાય. હવે આપણે આ જ રીતે સંખ્યા રેખા ઉપર બાદબાકી કરતાં શીખીએ. તો 7 - 5 = 2. અહીં પણ સંખ્યા રેખા દોરેલી છે. જો બાદબાકી કરવી હોય તો સૌથી મોટો એકમથી ચાલુ કરી ડાબી બાજુ એટલા એકમ સુધી ખસવું. જેમ કે અહીંયા 7 એ મોટી સંખ્યા છે અને બાદ કરવાની સંખ્યા 5 છે, તો 7થી ડાબી બાજુ 5 એકમ ખસવું. એટલે કે 7 - 5 = 2 થાય. અહીંયા દર્શાવેલું છે કે 7થી 5 એકમ આપણે ડાબી બાજુ ખસીએ છીએ, તો જવાબ 2 આવે છે. હવે આગળ સંખ્યા રેખા ઉપર ગુણાકાર કઈ રીતે કરવા. અહીં 3 × 4 = 12 થાય. અહીંયા પણ સંખ્યા રેખા દોરવામાં આવી છે 0થી 12 સુધીની. અહીંયા 0થી શરૂ કરી 3 એકમ જેના વડે ગુણવાના હોય એટલી વખત ખસવું. જેમ કે સંખ્યા 3 એકમ છે તો 3 એકમ લેવાના કેટલી વાર, તો 4 વખત. તો 1, 2, 3 અને 4 વખત. તો શેના ઉપર આવે છે, 12 ઉપર. તો આનો જવાબ શું આવશે, 12 આવશે. અહીંયા આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા, બાદબાકી અને ગુણાકાર શીખી ગયા. હવે આપણે સ્વાધ્યાય 2.1ના દાખલા ગણીએ. સ્વાધ્યાય 2.1નો પહેલો દાખલો છે કે 10,999ના પછી તરત જ આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. તરત જ આવતી લખવાની હોય, એટલે કે એના પછીની સંખ્યા લખવાની હોય. અહીંયા 10,999, તો એ પછી કઈ સંખ્યા આવશે, તો
તો એમાં 1 ઉમેરવાનો. આપણે કોઈ બી પૂર્ણાંક સંખ્યા પછીની સંખ્યા મેળવવી હોય પ્રાકૃતિકની તો તેમાં 1 ઉમેરવાનો રહેશે. તો 10,999માં 1 ઉમેરીએ તો 11,000 થાય. 11,000માં 1 ઉમેરીએ તો 11,001 થાય. એમાં 1 ઉમેરીએ તો 11,002 થાય. દાખલા નંબર 2 એકમ, દશક, 100, 1000 અને 10,000. અહીંયા આપણને 10,001ના પહેલાં આવતી 3 પૂર્ણાંક સંખ્યાઓ લખવાની કીધી છે. તો એમના પહેલાંની એટલે કે જે સંખ્યા આપી હોય એમાંથી 1 ઓછા કરતા જવાનું. એટલે કે 10,001માંથી ઓછા 1 કરીએ તો 10,000, એમાંથી 1 ઓછી કરીએ તો 9,999 અને એમાંથી 1 ઓછી કરીએ તો 9,998. દાખલા નંબર 3 સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? જવાબ આવશે 0. સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો જવાબમાં 20 આવશે, જે મેં નીચે લખેલી છે. હવે દાખલા નંબર 5 નીચે આપેલી સંખ્યાઓના પછી આવતી સંખ્યા જણાવો. નંબર 1 છે 24, 40, 701. એટલે આપણે છેલ્લી સંખ્યા જોવાની કે 701 પછી શું આવે? તો 702 આવે. બીજી સંખ્યા છે 1,199. હવે આપણે 1,199માં 1 ઉમેરીએ તો જવાબ આવશે 1,02,000. એ જ રીતે અહીંયા આપણને આપ્યું છે 10, 99, 99, 999. એમાં પણ 1 ઉમેરીએ તો જવાબ આવશે આપણો 11,00,000. ચોથી છે 23, 45, 670. તો જવાબ આવશે 23, 45, 671. હવે જોઈએ દાખલા નંબર 6 નીચે આપેલી સંખ્યાની તરત જ પહેલાંની સંખ્યા જણાવો. અહીંયા પહેલાંની સંખ્યા કે ત્યારે આપણે આપેલ સંખ્યામાંથી એક સંખ્યા ઓછી કરવાની. તો જવાબ પહેલો છે 94. તો શું જવાબ આવશે? 93. 10,000 તો 9,999. 2,08,090. તો જવાબ આવશે 2,08,089. અહીંયા ચોથી છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10,00,000. તો 76,54,321. તો એ પહેલાંની લેવાની છે. તો એક સંખ્યા ઓછી કરીએ એમાં છેલ્લી સંખ્યા જ ગણવાની. અહીંયા 21 છે તો એનાથી આગળની સંખ્યા કઈ આવે? 20. તો જવાબ આવશે 76,54,320. હવે છે દાખલા નંબર 7 નીચે આપેલી સંખ્યાઓના જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નોનો ઉપયોગ થશે તે જણાવો. અહીંયા નંબર 1 છે 530 અને 503. તો અહીંયા 503 એ નાની છે, નાની સંખ્યા ડાબી બાજુ આવે. એટલે કે 503 ગ્રેટર દેન એટલે કે 503 એ મોટી છે, નાની છે 530 કરતાં. એવી જ રીતે આપણે ત્રણેય એક્ઝામ્પલ આપેલા છે 370 અને 307. તો 370 એ 307ની જમણી બાજુ આવે કારણ કે 370 મોટી છે 307 કરતાં. એ રીતે સી અને ડી આપેલા. હવે દાખલા નંબર 8 નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો. નંબર 1 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. જવાબ ખોટો, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. નંબર 2 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. ખોટું, કારણ કે પહેલાં આવતી સંખ્યામાં +1 ઉમેરવામાં આવે છે. અહીંયા તો 1 માઇનસ છે, 1 ઓછી છે એટલે આ ખોટું છે. 3 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. વિધાન સાચું છે, કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે અને પૂર્ણ સંખ્યા એ શૂન્યથી જ શરૂ થાય છે. નંબર 4 600 એ 599ના પછી આવતી સંખ્યા છે. સાચું છે, કારણ કે 599માં 1 ઉમેરીએ તો 600 આવે. નંબર 5 દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. સાચું, કારણ કે પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. નંબર 6 દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. ખોટું, કારણ કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે તેના કરતાં પણ 1 શૂન્યનો સમાવેશ વધારે થાય છે. 2 અંક પછી આગળ 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. વિધાન ખોટું છે. નંબર 8 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ખોટું. નંબર 9 પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ખોટું. પૂર્ણ સંખ્યા 1ની પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ખોટું. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓના 11 અને 12ની વચ્ચે આવે છે. ખોટું. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. સાચું.